ભરૂચની પોલીસે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના વિરુદ્ધમાં 3 ફરિયાદ નોંધતા ખળભળાટ મચી જવા પામ્યું છે અને આ મામલે હવે ચૈતર વસાવા છે તે સામે આવ્યા છે અને તેમણે પોલીસ તંત્ર સામે ગંભીર આરોપ લગાવ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના વિરુદ્ધમાં પોલીસના ચોપડે અનેક પ્રકારના ગુના નોંધાયેલા છે અને જે પ્રકારે ડેડિયાપાડામાં થોડાક મહિના અગાઉ તે એટીવીટીની બેઠકમાં ગયા હતા, ત્યાં બબાલ થઈ હતી અને ત્યારબાદ ગંભીર કલમો અંતર્ગત તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ થાય છે કે લાંબો સમય તે જેલમાં રહે છે અને ત્યારબાદ તે જેલમાંથી છૂટે છે। તે સમયે ગુજરાત હાઈકોર્ટ તેમને ડેડિયાપાડામાં જવા માટે 1 વર્ષનો પ્રતિબંધ આવે છે। જો કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન તેમને થોડીક રાહત આપવામાં આવે છે અને હાઈકોર્ટ તેમને થોડાક દિવસ ડેડિયાપાડામાં જવાની મંજૂરી આપે છે અને તેના વચ્ચે ભરૂચના ઝઘડિયામાં એક ખાનગી કંપનીમાં આગ લાગે છે, જેમાં એક આદિવાસી યુવાન છે તે મૃત્યુ પામે છે અને તેમના પરિવારજનોને ન્યાય અને વળતરની માંગ સાથે ચૈતર વસાવા ઝઘડિયાની આ ખાનગી કંપની પહોંચ્યા હતા। તે સમયે જે મૃતક છે તેમના પરિવારજન સાથે આ ચૈતર વસાવા છે તેમને બબાલ થાય છે। ચૈતર વસાવા તેને લાફો ફટકારી રહે છે અને આ મામલે વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે। અંતે ચૈતર વસાવા છે તેમના વિરુદ્ધમાં ભરૂચની પોલીસે 3 ગુના નોંધ્યા છે અને ત્યારબાદ તેમણે આકરી પ્રતિક્રિયા આપી છે। ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટિકલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની, જ્યાં 23મી તારીખના રોજ એમની બેદરકારીના લીધે આગ લાગી, 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા, એમાં 2 કર્મચારીઓના હમણાં મૃત્યુ થયા અને એમના પીડિત પરિવારોની સાથે અમે કંપની પર એમના કહેવા પ્રમાણે અમે ગયા અને કંપનીને કીધું કે ભાઈ આમને માનવતાની રીતે આપણે મદદરૂપ બનવાનું છે, એમની પોલિસી કે એમની કોઈ પણ વ્યવસ્થા આપણે કરી આપવાની છે। ત્યારે ત્યાંની પોલીસે 5 દિવસ સુધી કોઈ પણ જાતની એફઆઈઆર આ કંપની પર કરી નથી। અમે ગયા બાદ પ્રશાસન દ્વારા આ કંપનીને બંધ કરવા માટેની નોટિસ એમણે આપેલી છે ને સંતોષ માન્યો છે। સવાલ એ થાય છે, કોઈ પણ ઘટના ઘટે, કોઈ મૃત્યુ પામે તો પ્રાથમિક તારણ મુજબ એવી કંપની પર એફઆઈઆર કરવી પડે, 0 હોર્સથી એફઆઈઆર કરવી પડે અને જે પણ જવાબદારો છે એની તપાસ કરીને એમના પર યોગ્ય કાર્યવાહી કરવાની જોગવાઈ હોય છે, જે પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવેલ નથી। અને આ ઝઘડિયા પોલીસ લાજવાના બદલે ગાજી રહી છે અને ઉલટાનું અમારા પર, મારા સહિતના આગેવાનો પર 3 એફઆઈઆર કરી છે અને એ એફઆઈઆર પણ ગઈકાલના રિઝલ્ટ આવ્યા બાદ આજે કરી છે કે આ ચૈતરભાઈને પર એફઆઈઆર કરો એટલે એ ડરશે, દબાશે અને પછી આગળની કાર્યવાહી બધી ઠપ થઈ જશે અને અમે કંપનીવાળાને બચાવી લઈશું, એ પોલીસનું માનવું છે। ત્યારે અમે પોલીસના એ અધિકારીઓને કહેવા માગીએ છીએ, તમારી આવી ખોટી એફઆઈઆરોથી, તમારી જેલોથી અમે ડરવાવાળા લોકો નથી। અમે આ અગાઉ પણ ત્યાંના અંકલેશ્વર, પાનોલી, દહેજ, ઝઘડિયા, વાલિયા તમામ કામદારો માટે અમે લડ્યા છે, આજે પણ લડીએ છીએ અને ભવિષ્યમાં પણ અમે લડીશું અને લડતા રહીશું। અને જનતા ખૂબ સારી રીતે જાણે છે, જાગૃત છે, તમામ કામદારોને પણ ખબર છે કે આમાં શું ઘટના ઘટી છે। ત્યારે જ્યારે પણ અમારે જેલમાં જવાનું થશે ત્યારે આજે એકલા ચૈતર વસાવા નથી, આજે બધા જ હજારો ચૈતર વસાવા અહીંયા ઊભા થયેલા છે, હજારો ચૈતર વસાવા જેલમાં બેસવા માટે તૈયાર છે અને અમે આવનારા દિવસોમાં તમામ કામદારોને પણ અપીલ કરીશું અને જ્યારે પણ અમારે જેલમાં જવું પડશે પૂરી તૈયારી સાથે જેલમાં જઈશું, જેલ પણ બેઠીશું, પણ અમારું કામ જે કામદારોને ન્યાય આપવાનું છે એ ન્યાય અમે આપીને રહીશું। આ 16 પરિવારના લોકોને ન્યાય આપવાનું કામ અમારું છે, એ ન્યાય અપાવીને રહીશું। એમની સાથે ક્યાંય અન્યાય નહીં થવા દઈએ, એમના પરિવારો સાથે અન્યાય નહીં થવા દઈએ, એની અમે ખાતરી આપીએ છીએ। આમ ચૈતર વસાવાએ આ ઘટનાને લઈને ખુલાસો પણ કર્યો છે અને તેમણે કહ્યું છે કે તે આવી પોલીસ ફરિયાદોથી હકીકતમાં ડરતા નથી, કેમ કે તે પીડિતને ન્યાય અપાવવા માટે ગયા હતા અને તે ન્યાય અપાવવા માટે જશે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।